હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે આલુ ભાખરવડી બનાવીશું, તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। માટે મેં મેંદાનો લોટ લીધેલો છે 1 કપ। આપણે તેમાં મીઠું એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરીશું 1 ચમચી જેટલું। આમને મિક્સ કરી લઈશું। તેમાં પાણી એડ કરીશું અને જેવી રીતના સમોસાનો લોટ આપણે તૈયાર કરીએ છીએ તેવી રીતના તૈયાર કરી લઈશું। ડો છે તે બંધાઈ અને તૈયાર થઈ ગયો છે અને વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, તે રીતના અમે બાંધેલો છે। તેમનો આ રીતના છૂંદો કરી લઈશું। આપણે તેમાં નમક એડ કરીશું સ્વાદ અનુસાર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને લીંબુનો રસ છે તે એડ કરી દઈશું 1 ચમચી અને ધાણા ભાજી એડ કરીશું અને આ બધાને મિક્સ કરી લઈશું। સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે આપણે જે ડો તૈયાર કરેલો હતો તે લઈશું અને આમની રોટલી વણી લઈશું। આપણે મોટી એવી રોટલી છે તે વણી લેવાની છે। વધારે પડતી આપણે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, તે રીતના વણી લેવાની છે। રોટલી વણી લીધેલી છે। આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું હતું તે આ રીતના લગાવી દઈશું આમની ઉપર। આ રીતના આપણે પાથરી લેવાનું છે આખી રોટલી ઉપર। હવે આપણે આમનો રોલ વાળી લઈશું આ રીતના। આ રીતના અને આમને વચ્ચેથી આ રીતના પ્રેસ કરી લઈશું। આ રીતના આપણે બધાને કરી લેવાનું છે। ચમચી મેંદાનો લોટ લીધેલો છે, આપણે તેમની સ્લરી તૈયાર કરી લઈશું। તો આમાં આપણે પાણી એડ કરીશું અને આમની પાતળી એવી સ્લરી છે તે તૈયાર કરી લેવાની છે। તો આ રીતના મેં સ્લરી છે તે તૈયાર કરી લીધેલી છે। હવે આપણે જે સ્લરી તૈયાર કરેલી છે આપણે તેમાં આમને ડીપ કરીશું આ રીતના।
અને આમને ફ્રાય કરી લઈશું. આપણે આમને ફ્રાય કરીશું. આ જ રીતના આપણે બધા જ કરી લેવાના છે. આ જ રીતના બધી જ ભાખરવડીને મેં ડીપ કરી લીધેલી છે. જ્યાં સુધી આ ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે આમને ફ્રાય થવા દઈશું. આપણી આ આલુ ભાખરવડી છે તે ફ્રાય થઈ ગઈ છે. આપણે આમને કાઢી લઈશું. હવે આપણે આમને આ રીતના કાઢી લઈએ. આપણી આ એકદમ સરસ ક્રિસ્પી એવી આલુ ભાખરવડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.